વાપી પલીઠા લોક કંપનીના વર્કરોની સાથે થયેલ અન્યાયના વિરોધમાં ન્યાય સભા। વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। સાથે આલોક કંપનીના કામદારો જોડાયા હતા। વાપી બલીઠા ખાતે આલોક કંપનીના વર્કરો જોબ કરે છે અને એમને જે કાયદા મુજબ પગાર આપવામાં નથી આવતો અને સમયસર પગાર નથી મળતો, જેને લઈને ધરણા પર બેસવા મજબૂત થયા હતા। જેઓનું કહેવું છે કે પગારના અડીને ચલાવીએ છીએ, જે બાબતે અમે ધરણા પર બેસવા મજબૂત થયા છે, તો અમને કાયદાકીય નીતિ નિયમ પ્રમાણે પગાર મળવો જોઈએ, એ ન્યાયની માંગણી કરી છે। અમારી સમસ્યા છે સર કે અમારે 15 વર્ષ થઈ ગયા જોબ કરીને, હજુ સુધી અમારે 15,000 પગાર છે, પગાર વધતો નથી સર। અને અમે કેટલું બી ઈમાનદારીથી કામ કરીએ તો બી અમારી કોઈ ઇજ્જત નહીં મળે કંપનીમાં। ગમે તે ટ્રાન્સફર કરી દે, ગમે તે પ્લાનમાં નાખી દે, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા। અને જે બી અવાજ ઉચકવાની વિચાર કરે ને એને સાઈડ પર કરવાની જ વિચાર કરે એ લોકો કંપનીવાળા। અને અમે જ્યારે બી કીધું, અમે આજે બહારની સપોર્ટ કેમ લીધો અમે કે તમે સપોર્ટ નથી કર્યો અમને, કંપનીવાળાને કેટલી વાર કીધું અમારો પગાર વધાવો, પગાર વધાવો। અમારો કવરમાં તો 4 વર્ષ નીકળી ગયા, 4 વર્ષ નીકળી ગયા કે આ મહિને કરશે, આવતા વર્ષે કરશે, માર્ચમાં કરશે, કરતા 4 વર્ષ નીકળી ગયા। એટલે તમારી રજૂઆત સાંભળવામાં આવી જ નથી? હા, આવી જ નથી। અમારી કોઈ પણ સાંભળવામાં નહીં આવે, બાકી બીજા આવે એનો તરત પગાર વધી જાય છે, બાકી અમારો પગાર વધતો નથી। સ્થાપના કરવામાં આવી ત્યારે 70 જેટલા કામદારોને છૂટા કરવામાં આવ્યા। સંસ્થાને યુનિયનની રચના આ કામદારો દ્વારા કરવામાં આવી રહી છે એવી જાણ થતા છૂટા કરવામાં આવ્યા। અને કામદારો આજે ધરણા ઉપર બેઠા છે તો એમની મુખ્ય સમસ્યા એ છે કે છેલ્લા 3 વર્ષથી એ લોકોનો પગાર વધારો કરવામાં આવેલો નથી અને કામદારોનું વિવિધ રીતે શોષણ કરવામાં આવે છે, બારકલા કરવામાં આવે છે। કામદારોને અલગ અલગ જગ્યા ઉપર પોતાના હોદ્દા કરતા બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરીને કામ કરવામાં આવે છે। આમ કામદારોનું ખૂબ શોષણ થયેલું છે। એના માટે જ આજરોજ કંપનીના તમામ કામદારો 900 જેટલા કામદારો વલસાડ જિલ્લાના વાપી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આલોક કંપની અને કઈ જુદી જુદી કંપનીઓ આવેલી છે, જેમાં વર્કરોનું ખૂબ શોષણ થાય છે। કામના બદલામાં જે વળતર મળવું જોઈએ વળતર મળતું નથી। એના અનુસંધાનમાં અમે લેબર ઓફિસરને અઠવાડિયા પહેલા એક આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ અમને કોઈ પણ જાતનો જોબ ન મળવાને કારણે અમે આલોક કંપનીની બહાર જુદી જુદી કંપનીના વર્કરોની સાથે સાથે આલોક કંપનીના વર્કરો સાથે આજે બેઠા છે। અમારી જે મુખ્ય માંગ છે એ માંગ સ્વીકારી લેવામાં આવે। જો એમની પાસે ઉપર હજુ વાત કરવા માટેનો સમય માંગે તો અમે સમય આપવા માટે પણ તૈયાર છે, પરંતુ અમારી માંગણી જો ન પૂરી થશે તો અમે આવનારા દિવસમાં ફરી પાછું આંદોલન કરીશું। પારડી ખાતે આવનારા દિવસોમાં અમે રેલી અને આવેદન પત્ર પણ આપવાના છે। વલસાડ નગરપાલિકામાં જીઆઈડીસીમાં પણ જવાના છે, પરંતુ તમામ વાપી ઇન્ડસ્ટ્રીમાં કામદારો જે કામ કરતા છે એને ન્યાય મળે એના માટે અમે અમારી ન્યાય સભા અને અમારી ન્યાય રેલી અમે આંદોલન અમારું કરશું। અમારા વર્કરોને લેવા માટેનો અગર સમય માંગશે, એમાં લેબર ઓફિસર, મામલતદાર અને માલિકોએ, એચઆરઓ, મેનેજમેન્ટ જો અમને સધિયારો આપશે તો અમે રાહ જોવા માટે પણ તૈયાર છે, પરંતુ અમારી મુખ્ય 3 માંગ છે, એમાં અમારી માંગણી પૂરી થવી જોઈએ।